24 કલાક બાદ એને બીજું કશું હુજે જ નહીં. એને દુનિયા બોલે, મેળા મારે, ગોડો કે ઘેલો કે જો કે એનાથી કોઈ મતલબ નહીં. એટલે એને મેરડી જ જોતો હોય, એને એની કુળદેવી જ જોતો હોય. એવા દીકરાઓ છે ને મારા મેરડી ના બની શકે. નહીં તો માતાઓની ભક્તિ કરી ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા. માતાઓ તો હાલ દે છે. હું માતા એવી છું ને, ગાડી માંગશો તો ગાડી લઈ આવીશ, બંગલો કહેશો તો બંગલો લઈ આવીશ. તમે પરિશ્રમ કર્યો હશે એ પ્રમાણે, તમે જે મારા પારે પરિશ્રમ કર્યો હશે, જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માંગશો તો એ આલી દઈશ, બંગલો માંગશો તો હાલ દઈશ, હોનું માંગશો તો હાલ દઈશ. પણ હું તમને માંગતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માંગો કે પછી કોઈ માંગ ને. એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય એને પ્રાપ્ત કરવાથી જગતની કશું જ સુખ પ્રાપ્ત કરવાનું બાકી રહે. વિચાર આવો કે બસ બધું જ આવી ગયું, હા કે નહીં? શેદ દુઃખ પડ્યું નહીં, કોકે કરી નાખ્યું. કોકની માતા નડી, મેરડી નડી, ચોપડી નડી. રોજ કહીશ નહીં નવરી માતાઓ નડવા. સુલ્યા નડે તમે શું માતાઓ ત્રિશુલ બિશુલ લઈ લીધું તમે? મેરડી માનો બકરો ચોરી ગયા છો તમે તો મેરડી નડે, એકદમ નડે નહીં નડતી. પણ હાથે કરીને કોઈ માતા નડતી નહીં. પણ છે ને શેદ દુઃખ પડીને બેઠાયું ને ભુવા જોડે, ભુવો કે મારવું પડશે. એટલે મેરડીમાં નતા નડતા ને તો ભુવા મેરડીમાં કઈ મારી ને હવે મેરડીમાં કે હવે હું નડીશ, પેલા નથી નડી. તને બહુ શોખ છે ભુવા કરવાનો, લે વાર તારા લે હે. અને ભુવા શું વારે કેતા નહીં, કે છે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ. એટલે તમારી પેઢીની મેરડી હોય એ આવી જાય, બધી એ દેખી જાય. રે આવો તમે નડું છો. અમેરિકા કોઈ મેરડી નડી જોયું? કોઈ મહારાજ નડે જોયું? ચમ એ છંછેડતા નહીં તમારા જેમ, એ ભલે નહીં માનતા, પણ તમારે જેમ કિલ્લા ચોકી બારણ કારણ મૂળો ધૂળો બળદના દોડા ફોડા નહીં કરતા. સરસ છે. પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી ભુવા જોડે જવા જોઈએ. તે મારું થાય. અરે ગોડા ભુવો ઘેર આવે તો સાચો બી એવું નહીં કે બધા ભુવા ખોટા છે. કઈક એવા સાચા ભુવાજી હોય છે કે જેને જ્ઞાન હોય સાચું, એ ખરેખરમાં એની કુળદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને એવા ભુવા જગતમાં છે. આ નહીં એમની ક્યાંથી મારી જાય ધામ એટલું જ છે. પણ છે ને એવા કઈક ભુવાજી છે ને કે કઈ થાકે બોલી થાકે ને પણ આજની વસ્તીને કોઈ છાપ પડતી બધા તો બસ લીંબુ વાળો હવે સારું લાગે છે. લીંબુ વાળી બોલો હવે પીઠમાં નહીં દઉં. નારિયેળ વાળી હવે સારું થઈ. અને પણ નારિયેળ વાળો ના નહીં પણ શેનો વાળો એ તો પૂછવું પડે. શી ખબર ભૂવો તમારી કુળદેવી નામ દઈને બહાર મિલી આવ્યો? શી ખબર ભૂવો તમારી બાપ દાદાની કોઈ મેલડીના નામ દઈને મિલી આવ્યો? શી ખબર કોઈ તમારી ઘરની શિકોતર જે તમારી લોહીએ લાગતી હોય એવી શિકોતરને ચૂડેલ કરીને મારીને મિલી આવ્યો? અને આજ કંઈક ભાઈઓ ધૂણો છે ને તેનું કારણ શું છે? જેને વધારે ભૂવા કર્યા હશે ને એના ઘરમાં ધૂણો ચાલુ થઈ જશે. જોઈ લેજો. જેને બહુ ભૂવા કર્યા છે ને એના ઘરમાં ધૂણ ચાલુ થઈ જશે. દીકરીઓ સ્ત્રીને નકર જે નહીં માનતા એમને શું શીખોતા ને બધી નહીં નડતી? નડે જ છે. પણ ક્યારે ધૂણ આવા જોયું તમે? તમને જ ના આવે. આ કારણ એટલે વધારે દેખી જાય છે. અસલ વ્યવહાર નહીં આવો, મારી ભક્તિ નહીં કરવી અને મારી મિલ્યા બતાવું ચમનું ભરાય છે. આ શું ખોટું? મારી વસ્તી ઘેર જાણતી જાગૃત બની ને મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ ખુશ એટલા ભૂવા નહીં કરે જેટલા તમે બધા કરીને આવ્યા છો. સુખ પડ્યું દુઃખ પડ્યું વેઠી લીધું.
એની માતા આટલી ડાયરેક્ટ મુક્કો મારી આવી ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને જ વાળી નાખ્યા અને ઉડી હઈ જેવો તો કઈ પેઢી એમની જાગૃત મારો રોમ જોડા ચોથી પેઢીએ જાગૃત થઈ કેટલી પેઢીએ એના દાદા પપ્પા એ મને મેરડી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓ ઘરથી ઘરથી તો તમારા માતા કરવાની જરૂર નહીં તમે ભક્તિભાવ વાળા બની જાઓ આ ભુવા મેળ દો માતા કરતી તમને ના આવડે તો મને મેરડીને કહેજો માતા ખોરવા જાઓ તો કે ટાયરો ગહી જાય ચપ્પલ ગહી જાય પણ માતા મળે માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડી ના દે આ તાર માતા રાખ એ હાથમાં ના આવે એક નાનું અમતું શીખોતરું તે ભગવાનની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભગવાનની તાકાત નહીં કે એક નાનું શીખોતરું પકડી શકે અને તમે તો લાવો ગમે તેવું દેવું હોય અને પકડી નાનો વ્યવહાર કરતી હવે કોઈ નડતર નહીં થાય તારું એમ કાઢ નાખો બધું મગજમાં કશું કોઈ નડતું નહીં તમે છછેડો છો દેવના હાથે કરી તારે દેવ નડવા ઉભા થાય છે નકર કોઈ દેવ નવરું નહીં નડવા પછી તમને કે ને દુનિયા કે ને તો આ નરો અમનો વહેમ જ છે કે તારી અંધશ્રદ્ધા છે ભાઈ અંધશ્રદ્ધા કે ને તમે સેજ વાતે સેજ નોની વાતે દેવના વાત દેવનું આ નડ્યું પેલું નડ્યું અને કશું નહીં નડતું તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતર ઊભું ના થાય આ તો છે ને તમારા જો ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર અને કદાચ કોઈ ભુવા જોડ જાઓ અને તમારો સમય જો સારો નહીં બન્યો સુખનો તો ભૂવો એવો અમે ભટકાશે કે થોડું સારું હતું ને એ વધારે બગાડી આવ્યું સારું આ ભૂવા તો જે 6 મહિના મારું નુકસાન આવ્યું ઈચ્છા કે હજુ તમારો સમય બન્યો અને સમય કેમ નહીં બન્યો કે તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો તમે માતાના દોષ કાઢ્યા ચોપડી માતા મેરડી માતા નદી માતા શિકોતર માતા પણ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે કોઈએ કાઢ્યું આજ લગી બધાને સારું બનવું છે હું બહુ સારો માણસ સજ્જન માણસ છું બહારથી જો સારા દેખાવ છો અંદરમાં મેરડી ખબર છે અને કહેતા હોય તો આવો એક કરી બધાના ચિઠ્ઠા જો ઓપન ના કરું મારો નામ મેરડી માતા નહીં કોઈ એવું કહેતું હોય કે ના મારી વાત ખોટી મેં એવો કોઈ ગુનો નહીં કર્યો હું બહુ સારો માણસ છું આવો હેડો મેદાનમાં બતાવું તમને કેટલો સારો છું કેટલો નહીં પણ આ તમારા એકલાની વાત નહીં તારે આજથી 10 વર્ષ પહેલાની 20 વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે 10 વર્ષ પાછળ જાઓ કર્મો યાદ કરો શું કર્યું પિક્ચર બતાવી દઉં માતા સારું મારી આ વાત તો હાજી સારું આવા પાપ તો અમે કોઈ ચડે જ નહીં તારું ફળ છે મને કે એવું કર્મો પર વિશ્વાસ કર્મનો સિદ્ધાંત છે ભગવાને કોઈ ભેદભાવ રાખે છે ગોડા કે તમને દુઃખી રાખે બીજાને સુખી રાખે એના માટે તો દરેક દીકરાઓ વરખાશે દરેક મનુષ્ય એનો એક અંશ કહેવાય છે અને તો બધાના ધરતી પર જણાવવાની અને બધાને હારી બુદ્ધિ સમજ યોગ્યતા આપી જ્ઞાન આપી ધરતી પર મોકલ્યા ને તમારે જ્ઞાનના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પડે પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ આવતું જતું આવતું ખબર છે ના મારી વાપરી તો છે બધું ધરતી પર ભગવાને મોકલ્યા અવતાર મળ્યો તમને મનુષ્યનો વગોની જગ્યાએ આવી મોટી જગ્યાએ આવી નાની જગ્યાએ વગો બોલીએ છીએ તમારી માતાએ
ના હોત તો ગુડા બુડા ગાડી આવો જન્મજો મારો કોઈ મારો એવા જન્મ્યો હોત તો શું કરાય કોઈ આગળ બોલની કરવી મારી જા હવે ગ્રુપમાં ભગવાને દયા થઈને તને કૃપા કરી ધરતી પર મોકલ્યો છે બધાને આઝાદ કરી દીધા આઝાદ કરી દીધા ઉપર પિંજરા પૂરેલા હોય અને આઝાદ કરે ઉપર જાય આમ ચોક બતાવે અને મંદિરને ધોમે જાય પૂજા કોની થાય ધોમે જાય એની થાય એવી તમને આઝાદી સ્વતંત્રતા કરવાની તમે જે કર્મ કરશો ને એનો ભોગ તમે ભોગવો છો એ નોંધ કરજો ભગવાન પાસે કહી દેતા ભગવાને તમને સ્વતંત્ર આપી દીધી સાચું કહેવાય ખોટું કહેવાય પાપ કહેવાય પુણ્ય કહેવાય કોને નહીં ખબર પડતી કોને એવો કોઈ મનુષ્ય જેને પાપ પુણ્યની ખબર ના પડતી હોય બતાવો પાપ પુણ્યની કોને ખબર ના પડે બધાની અંદર આત્મા બોલે તમને એક ચોરી કરતા ખોટું પાપ કરતા હોય ને તો અંદરથી વિચાર કરો તો અંદરથી અવાજ આવે છે અંદર કે આ પાપ કહેવાય પણ તમારી લાલસાના કારણે લાલચના કારણે તમારી એક કામના ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમે આત્માનો અવાજ ભલે પાપ કહેવાય પણ અત્યારે મારું કામ થઈ જતું હોય તો ભલે પુણ્ય નહીં ચોરી કરતી લાય હું કરી લઉં આ દુઃખી એના થાવ છો મગર મારો રોમ આત્મા રૂપી અવાજ કરે અંદરથી દરેક ના આવશ્યક ને દરેક ના અવાજ અંદરથી ચોરી કરો લાવો કોઈના 500 રૂપિયા કિસ્સા ચાલો તરત અંદરથી વિચાર હારું આ 500 ચોરી ના કહેવાય અંદરથી થાય ને તો એક વાર કરે છે મારો રોમ પડેલો વાપર્યા વગર બુદ્ધિનું વાપરો કેવું બુદ્ધિનું વાપરો ચોરી કરી લે પછી એક ટાઈમે અંતરનો અવાજ સાંભળી સ્વીકાર કર્યો હોય ને કે આ પાપ કહેવાય ના કરાય મજબૂરી થોડી બેઠી બેઠી હોય ને તો ભગવાન છે ને એવો દાડો લાવો કે 500 ચોરી કરવાની જરૂર ના પડે ઓટોમેટિક તમારી જો ચોથી આવે તો મારો રોમ જોડે પણ આવો કોઈને વિશ્વાસ રહેતો આત્મા છે એવું ખબર છે તમારો આત્મા છે અંદર ખબર છે એવું નહીં ખબર તો સૂક્ષ્મ રૂપે મારા દીકરાના અવાજથી ભલે બોલવું પણ હું સૂક્ષ્મ રૂપે છું ને તમારા ઘેર કોઈ કામ કરવા આવી તો હું બકરો લઈને આવી સૂક્ષ્મ રૂપે આવી ને એની અંદર બેઠેલા તમારા જીવ છે ને આત્મા એ સૂક્ષ્મ છે એકદમ સૂક્ષ્મ પણ આત્મા છે એવું અનુભવ તો દરેક ને છે નહીં અનુભવ કોઈક મરી જાય તો શું કે ફલાણા ભાઈ જતા રહ્યા ફલાણા ભાઈ તો અહીં પડ્યા હતા તું કોણ એની કઈ કિંમત છે કે જે તમારી અંદર જો જીવ છે આત્મા રૂપી એની કઈ કિંમત છે અને એની કિંમત મારા જેવી માતા મારો રોમ કરે છે એ અનુભવ કરવા જતો રહેજો ફલાણા કે મનુભાઈ જતા રહ્યા તો મનુભાઈ ની લાશ તો અહીં પડી હોય મનુભાઈ જતા રહે તો જતા રહેતા અહીં પડ્યા છે ને આ નીકળી ગયું ને એટલે માણસ નું બધું એનું હોય આ શરીરને તમારે જોઈએ છે 2 ટાઈમ ખાવા કપડા ઓઢવા પહેરવા સારું રહેવા ઘર એની જરૂર છે ને અને એની જરૂર છે છતાંય માણસ થી જોતો ખરા કામનાઓ આનંદ મહારાજા બનવું બધા મહારાજા જતા રહ્યા બધા એ મહારાજાની બધી જમીનો જતી રહી કોઈની પેઢીઓ રહી ઇતિહાસ યાદ બધા પૂછાઈ ગયા બધાના કે મારું નામ રહી જાય ધરતી પર હારા મોટા બધા રાજાઓ બધા પુરંદરો જતા રહ્યા તો તમારા અને જે ભૂલ જેવી 45 કોણ ચાલે લાઈટ આવી તો જોયું ને એટલે
આવી મારી મહિમા છે, આવું મારું રચામણ છે. પણ તમારે જો થોડું જગ્યા પારકી છે, બીજાની જગ્યા છે, બીજાની જગ્યા પર આટલું મોટું આયોજન કરીએ છીએ, આજુબાજુ વાળાને કોઈ ગમે ના ગમે, બધું બહુ વસ્તુ છે. મારે બહુ ઉમદારમાં બધું કહેવું નહીં, પણ તમે અહીંયા આવો છો, કેટલો ટ્રાફિક થાય, આખું ગામ બારેજા ગામ પરેશાન થઈ ગયું છે. આ શું ખોટું પણ બારેજા ગામ વાળાને કહું છું થોડી તકલીફ વેઠી લેજો, કદાચ વેઠવાન થાય તો. એ બદલ થોડું એક વિનંતી છે કે ભાઈ થોડી તકલીફ વેઠવી. પછી મારા ભાવિક ભક્તો અને હું માતા અહીંથી બહુ થોડી આગળ દૂર અને મોટી વિશાળ જગ્યામાં લઈ જઈ. જેમ કૃષ્ણ ભગવાને ગોકુલમાંથી એમના વૃંદાવન વાસીઓને લઈ અને માયા ફેરવી અને રાતોરાત દ્વારકા નગરી વસાવી. એ રીતે હવે બહુ સમય દૂર નહીં કે આવી મારી બહુચર મેલડીની એક સામ્રાજ્ય સ્થાપિત કરવાની થઈ જશે ટૂંક સમયમાં, મારા આશીર્વાદથી, મારી કૃપાથી અને મારા ભગવાનની રજાથી. ટૂંક સમય છે બધા. કેમ કે હવે મને એ લાગતું નહીં કે હવે દાડે મેરો વધતો જ જાય. અને જેમ જગ્યા લો એમ નોનું પડે, જેમ જગ્યા લો એમ આ લાઈટ છે ને, લાઈટ તે એ પાછી પડે. આટલી બધી લાઈટો નાખે એ વોલ્ટેજમાં લોડ ઉઠાવવામાં ડાઉન થઈ જાય, એ પાછું પડે છે. લાઈટ ની તો વાત જવા દો, અહીં તમારા મોબાઈલ ફોન નહીં લાગતા હોય, અહીં હારા 4G 5G નેટવર્ક પાછા પડે. આ સત્ય છે કે નહીં? આ શું ખોટું પણ? આ તો વિચારો મારું નેટવર્ક કેવું હશે. પણ મારા નેટવર્ક થી તો જેટલા લોકોનું ભલું થાય છે એ તો શાંતિથી એકાંતમાં બેહી અને વિચાર કરજો કે માતાજીના આગમનથી અહીં ગાદી કરવાથી કેટલા લોકોનું ભલું થાય છે. મારે કઈ નહીં બતાવું, તમે જોવો છો આજે દાડે જો ધંધા રોજગાર બધાના વધે છે. બારેજા ગામના કોઈ રિક્ષા વાળા જો આખું અઠવાડિયું કોમ ધંધો કરે ના કરે, પણ રવિવારે એમને ફૂલ કમાણી, સારો નફો લઈને જાય. હવે એ બધા તો બારેજા વાળા એવું કે છે કે મારી તમે બાર ગામ ના જતા હો, જગ્યા એટલી પ્રાર્થના છે. પણ હવે બારેજામ છે ને આટલી વિશાળ જગ્યા ક્યાંય છે, એટલે હવે કદાચ મારો ભગવાન જો હુકમ કરે તો અહીંથી બાર ગામ જવાન થાય તો આપણે નામ તો બારેજા તામ જ રહેશે, એને પૂછાય. પણ મૂળ જગ્યા કદાચ બીજે લેવાની થાય તો આપણે તમારા માટે જ, મન તો માતાને જો રાખે, હું તો મારા દીકરાના હૃદયમાં બેઠી જો, મને તો જો રાખે તો મારે તો કોઈ મંદિરની જરૂર, પણ તમારા માટે, ભક્તો માટે મંદિરની જરૂર પડશે. એ મારે તે તમારી જોડે આમ હાથ લોબા કરીને ઉઘરાણું કરું. કેવું મંદિર બનાવું છો ભાઈ, પૈસા આલો બધા નહીં કહું, ચારે બોલી નહીં, ચારે નહીં બોલી. મારે કદાચ એવા ચોખ્ખા ભાવિક હશે ને, એના હૃદયમાં વસીને એના મનમાં પ્રેરણા કરી અને હું મેલડી રચાઈશ, એ મન પોહા છે. એટલે રોજ પ્રાર્થના કરો છો એવી આજે એક વખત મારા ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી વ્યવસ્થા થઈ જાય, તો અંધારું ના બેઠવું પડે. તમે બધા વિચારતા કે માતાજી દિવસની ગાદી, મારા રાતની ગાદી કરવી જ નહીં, મારા દિવસની જ રાખવી છે. પણ દિવસે આટલો બધો મેરો થાય ને તો આજુબાજુના ગામનો બધો ટ્રાફિક અને તમારો ટ્રાફિક બે ભેગો થાય, શું થાય કહો? આ તો રાતે છે સારું છે, થોડું બધું હચવાઈ રહે છે, આગુ પાછું સાધનો મેળવા બધું હચવાઈ રહે છે, નહીં તો શું થાય કહો? પરિસ્થિતિ શું ઉભી થાય? ચલો ગામવાસીનો તો થોડો સહકાર છે, કોઈ બોલતા નહીં આગુ પાછું, અને તો હમણાં બધા વિરોધ કરે કે ભાઈ આ શું રોજ મોડ્યું છે તો શું કરવાનું કહો? થાય કે નહીં?
પણ કઈક ભાવિક ભક્તો આમાં સમજતા નહીં. હમણાં કહેતા હતા કે પાર્કિંગ ની જગ્યામાં કોઈ પાર્કિંગ નહીં કરતું, જોન તો મૂકી દે. એટલે આ બધી વસ્તુ તમે સમજતા નહીં. પણ આપણે મૂળ પ્રવચનમાં પાછા આવી જઈએ. જો જે વાત ચાલતી હતી એ છે ભંગ પાડ્યો. પણ જો તમે એક લીન થઈ જતા મારા, હું માતાએ તમારા આમ લીન. અને આ કળિયુગ રૂપી માયા છે ને કામ કરે છે. હવનમાં હાડકા પહેલા ઋષિ મુનિ કરતા ને તો એ હાડકા નાખવા આવતા હતા. એ રીતે આ કાલ ચોગર્યું છે ને એનું કામ કરતું હોય, બરોબર. પણ એ કાલ ચોગડ્યું ભલે એનું કામ કરે, આપણે આપણું કામ કરો, બરોબર છે ને. બસ એ લાઈટો તો પટેલ લગાવજો એટલી ઓછી પડશે. જનરેટર આનાથી મોટું લાવશો તો ઓછું પડશે, પણ એ લાઈટ થઈ જશે, ચિંતા ના કરશો. હમણાં એ કરી આલું છું, માતા બેઠી છું. પણ હમણાં પ્રવચનમાં એક વાત કીધી કે તમે તમારી માતાજીની ઈચ્છાથી આવો છો. ઈચ્છાથી આવો છો ને, એની રજાથી આવો છો અને મારા હુકમથી આવો છો. તો તમે અહીં આવી ગયા છો તો ચિંતા ના કરતા. હું બેઠી છું એવો વિશ્વાસ છે. હા તો અમુક તાર શંકાય થઈ હશે, માતાજી છે લાઈટ કેમ ગઈ? હા તો તું તાર માથું ગંજોર, હું એમ હાથમાં આવું. મારી માયા જુદી છે, જે ઓળખે એ ઓળખે, નગર ઓળખાય. મારી વસ્તીના ઘેર કહું મસ્ત વાત કહું. મારો દીકરો મને એટલા લાડ કરે, એટલો આભાલ કરે ને એની કોઈ સીમા નહીં. એ તો માતા જોણ, મારો દીકરો જોણ. બીજા કોઈને ખબર હોય બહારથી ભલે ભક્તિ દેખાય ના દેખાય, પણ મારા દીકરાએ મને કેટલા લાડ કર્યા છે હું મેરડી માતા જોણું. ખૂબ લાડ કર્યા, ખૂબ લાડ કર્યા. 7 વાગે 6:30 વાગે અંધારું પડવાનો સમયગાળો, સંધ્યાકાળ થાય ને મારો દીકરો દુનિયાના છેડામાં હોય પણ એના આરતી કર્યા વગર મારી ચાલે. 1 કલાક મારું ભજન રોજ કરે, રોજ કરે, રોજ કરે અને રોજ હરખના આંસુ પાડે, રોજ હરખના આંસુ પાડે અને આરતી એવી ધમધમાઈને બગાડે. ભલે એને દુનિયા કહું મસ્ત વાત કહું. મારો દીકરો મને એટલા લાડ કરે, એટલો આભાલ કરે ને એની કોઈ સીમા નહીં. એ તો માતા જોણ, મારો દીકરો જોણ. બીજા કોઈને ખબર હોય બહારથી ભલે ભક્તિ દેખાય ના દેખાય, પણ મારા દીકરાએ મને કેટલા લાડ કર્યા છે હું મેરડી માતા જોણું. ખૂબ લાડ કર્યા, ખૂબ લાડ કર્યા. 7 વાગે 6:30 વાગે અંધારું પડવાનો સમયગાળો, સંધ્યાકાળ થાય ને મારો દીકરો દુનિયાના છેડામાં હોય પણ એના આરતી કર્યા વગર મારી ચાલે. 1 કલાક મારું ભજન રોજ કરે, રોજ કરે, રોજ કરે અને રોજ હરખના આંસુ પાડે, રોજ હરખના આંસુ પાડે અને આરતી એવી ધમધમાઈને બગાડે. ભલે એને દુનિયા ગોડો કે જે કે, પણ એની મસ્તી મને એની મગન એટલો થયેલો મારી ભક્તિ મને. મેં માતાએ પરીક્ષા કરવા છે ને મારી વસ્તીના ઘેર 5 દિવસ સુધી લાઇટ બિલ મેં ભરવા નતું દીધું, કપાઈ નાખ્યું હતું. તારે આખો વિસ્તાર એવું વાતો કરે કે માતા બેઠી છે, લાઈટ ભરવાના ફાફા છે. આવી જાગતી માતા હોય તો એમના ઘરનું લાઈટ બિલ ના ભરાતું હોય તો બીજાનું શું ભલું કરે? આવી વસ્તી મેણા મારતી મન માતા. તારે મારા દીકરાને બોલતી કે દીકરા આજ ભલે અંધારું મેં કર્યું છે ને પણ મારા જેવા અજવારા કરવાના છે તો હું મેલડી જોણું છું. પણ છતાંય તે લાઈટ બી કાપેલી તોય મારો દીકરો આરતી તો ના જ ભૂલે, અંધારામાં આરતી મારી કરે. આવા લાડ કરેલા મને હિચકે હિલાડી છે મને માતા. જેમ કદાચ એક નાનો બાળ હોય એને કેવા લાડ કરે એવા મારા દીકરાએ મને મેલડી ખૂબ લાડ કર્યા છે. આ એની મહિમા છે. પણ જોયો કે અંધારા ના કર્યા હોત તો આજ આવા અજવારા ના હોત. તમારી વસ્તી તમારા ઘેર અજવારા ના થયા હોત, આખા જગતમાં મારા નામના અજવારા ના થયા હોત તો આ અંધારું થયું છે ને. પણ હું મેલડી માતા એવું કઉ છું, આનાથી ભવ્ય અજવારો ના કરો તો સોલંકી પેઢીની માતા મને. કેમ? એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે
માતા છે જગતમાં, માતા જેવું કઈક વસ્તુ છે જેને ખરેખરમાં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં, તો એમને બધી ચિંતાઓ મૂકી દેજો. મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે તો માતા છે તો બધી જગ્યાએ છે. તમે અહીં બોલો, તમારા ઘેર યાદ કરો કે બાઇક ઉપર યાદ કરો, ગાડીમાં યાદ કરો, દુનિયાના છેડામાં જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ. મારો કણ કણમાં વાસ છે, કહેવાની કણ કણમાં વાસ છે. કોઈ એવી ચાહે નિર્જીવ વસ્તુ હોય, એવી દરેક વસ્તુની અંદર મારો મેલડીનો વાસ હોય ના. જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કુળદેવીનો વાસ હોય ના. એક કથા કદાચ સતયુગની વાપરી હોય તો, હિરણ્યકશ્યપ હતો પ્રહલાદનો પપ્પા, એને વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને, તો હિરણ્યકશ્યપ એને એમ કહેતો કે તું વિષ્ણુને ના પૂજીશ, હું તારો ભગવાન છું, હું જગતનો ભગવાન છું, તું મને મન, અને તું તારા વિષ્ણુને ના પૂજીશ, તારા વિષ્ણુનું નામ ના દઈશ, એ મારો દુશ્મન છે. તારે એને બહુ એની પર અત્યાચાર કરી અને મારવાની કોશિશ કરી, પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી. તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાંભલા પણ આ વાત એટલે કહીશ કે દુઃખ તમારા કર્મોના અધીને જ છે. કોઈના કર્મ નબળા ના હોય ને તો જગતમાં કોઈ એવા દેવ, કોઈ એવા દાનવ, કોઈ એવા ગ્રહો, કોઈ એવી મૂળછોડ વિદ્યા, કોઈ સાધના, કોઈ તંત્ર મંત્ર એવા નહીં જગતમાં એને નડી જાય મારા મેલડીના રામ. હજારો હાથ વાળો મારો નાથ બેઠો, મારો રામ બેઠો, અન્યાય ના થવા દે ગોડાઓ. પણ આ તો આ શંકાઓ મગજમાં થાય છે ને, અમને કશુંક નડે છે, પેલી માતા નડે છે, આ માતા નડે છે, તો આજ રાત દાડો ઊંઘ નહીં આવતી, ચિંતા થાય છે, જાત જાતના ઊંઘમાં ભૂત દેખાય, ચુડેલ દેખાય, છાતી પર ચડી બે હે, આ બધું થાય છે ને તમને કે મારી કાલ તો બહુ ખતરનાક સપનું આવ્યું, હું તો ભી ગયો, મારો તો જાણે જીવ જતો રહ્યો હોય માં, એવું થયું. આવું થાય છે ને, તો આનું કારણ શું છે? જે મને મેરડી માનતો હોય ને એના આવા સપના આવે ને, તો સપનામાં હું મેરડી બચાવવા આવું, દીકરા હું તારી મેરડી બેઠી છું. આ વાતનો કઈક દીકરા દીકરાનો અનુભવ હશે કે મારી સપનામાં કોઈ મને મારવા આવતું અને મારી ખુખાર મેલડી તું આવી અને તે મને બચાવી લીધો. તો જો જીવતા જીવ જાગતા જે જાગૃત અવસ્થા છે, જાગૃત અવસ્થા કહેવાય. આ જાગૃત અવસ્થામાં જો તમારું રક્ષણ કરું તો બરોબર, પણ તમારા સ્વપ્ન અવસ્થામાં રક્ષણ કરવા વાળી મેલડી માતા કે મારો દીકરો સપનામાં ડરી ના જાય, બી ના જાય, એનું ધ્યાન રાખવા વાળી માતા. પણ આ ભયાવા સપના, આ રાત દાડો ચિંતા, ટેન્શન, જો બધાના મન જોઉં છું ને તો ખાલી છે ને દેખાવના કે છે કે અમે સુખી છે ને મજામ છે, પણ રાતે ઊંઘ નહીં આવતી માણસો. એકલા બેહાને એટલે વિચારો એવા ચાલુ થાય, શું કરીશ. અમુક વિચાર તો એટલા બધા અંદર જતા રહ્યા, એટલા નેગેટિવ થઈ જાય ને, છેલ્લે માણસ ને એવું થઈ જાય મરી જાઉં, દવા પી જાઉં. છેલ્લે વિચાર આવે કે ના હારું મારો પરિવાર છે, મારા 2 છોકરા છે, મારી પત્ની છે, સમનું મરવું. તો વિચાર કરો, જો તમને જીવનનું આ જીવન ભગવાને અમૂલ્ય જીવન આલ્યું છે, અને આ જીવન જીવતા જીવતા જો તમને મરવાના વિચાર આવતા હોય ને તો તમને બેકાર છે આ જિંદગી. આ જીવન જ બેકાર કહેવાય. હું સમજુ છું કે આ વિચાર આવે, પણ હું તમને એ સમજણ પાડીશ કે આ વિચાર કેમ તમારી અંદર આવે છે. આવા તો કે છે કે હા મારી કોને અમને આ રાત દાડો ચિંતા, ટેન્શન ચમ થાય છે? જોડું છે ઉપાય બતાવું છું બહુ સીધા અને સરળ, કે ક્યાંય નહીં વાપર્યા હોય, કોઈ ભુવાના મોઢે નહીં વાપર્યા હોય.
કોઈ અગરબત્તી નહીં, કોઈ દીવો કરવાની જરૂર નહીં. હું જે બોલું છું ને એ ખાલી વાત મગજમાં ગોઠ બાંધી દેજો. જગતમાં એવા સુખી કરી નાખી ને, જગત જોઈને તમારે પર જોઈ અને દુનિયા વિચાર કરશે. દુનિયા તમને જોઈ સુખી થશે. આજ મારા દીકરાને કોઈ અમથાય જોઈ જાય તે રાજી થઈ જાય. થઈ જાય ને અમથાય તે રોડ ઉપર જોઈએ રાજી થઈ જાય. મારી 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 તો વિચાર કરો, મારો દીકરો મારો બની જ ગયો તો તારે એને જોવાથી કોકના દુઃખ મટી જતા હોય તો મારી શક્તિ કેવી હશે, મારો પ્રેમ કેવો હશે. પણ આવી ચિંતા ટેન્શન છે ને એટલે થાય છે. પહેલો કારણ તો એટલો છે કે તમને છે ને હજુ ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી પર અને મારા જેવી માતા પ્રત્યે ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ છે. શું કીધું? ક્યાંક ને ક્યાંક વાતે તમને અવિશ્વાસ હોવો. તમે કહો મારી બહુ વિશ્વાસ છે, પણ ના, તમે ભલે બોલો છો પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારે તમને મારા પ્રત્યે, તમારી કુળદેવી પ્રત્યે, દેવી શક્તિ ભગવાન પ્રત્યે અવિશ્વાસ હોવો જોઈએ. તો તમને ચિંતા ટેન્શન થતું હોય, રાત દાડો ઊંઘ ના આવતી હોય, મરવાના વિચાર આવતા હોય. નકર જે દીકરો કદાચ એક વખત એનું મન, એનું રુધિર મારા વિશ્વાસે મારા સહારે કદાચ મન માતાને હોપી દે ને, એને તો ગોડા જીવતા જાગતા સ્વર્ગની અનુભૂતિ કરાવું એ મેલડી માતા. મૃત્યુ પછી નહીં, જીવતા જીવ આનંદમય રાખવું. ભલે દીકરા જોડે પૈસા ના હોય, ગાડી ના હોય, કશું જ ના હોય, પણ એટલો ખુશ રાખું કે દુનિયા એને જોઈને ખુશ થાય. આ જોજો, એને એક દાખલો આલું તમને, એક દાખલો આલું કે લાખો કરોડપતિ માણસો હશે, પૈસા વાળા, રૂપિયા વાળા, એમની જોડે હજારો કરોડો રૂપિયા હોવા છતાંય મારા સાનિધ્યમાં આવતા જતા જોતા હશો તમે, જોવો છો ને? હા, તો એમના રૂપિયાથી સંતોષ થયો. આ વાત સ્વીકાર લાગજો, તમે સ્વીકારજો. પહેલી વાત કેમ, જે ગરીબ ભાવિક ભક્તો છે ને એના રૂપિયાની કામના ઈચ્છા વધારે હોય કે હું રૂપિયા વાળો થઈ જાય. તો જો રૂપિયામાં સુખ હોત ને તે રૂપિયા વાળા મારા પારે ના આવતા હોય. એટલે એ રૂપિયાથી, અજબો કરોડો રૂપિયાથી અમને સંતોષ નહીં થયો તો તમને થશે? થશે નહીં? થાય ને પાકું. હા, તો છે ને માતાઓ જો રૂપિયા માંગવાનું બંધ કરી દે. જો મારા બન્યા છો એટલે કહીશ, મારા બન્યા છો ને, જે મને મોને છે દિલથી મારું પ્રવચન હોભરવા સ્પેશિયલ આવો છે ને, એને હું કહીશ કે માતા જોડે રૂપિયા માંગવાનું બંધ કરી દેશે. કેમ? તો શું માતા પ્રાર્થના કરો તો જ ખબર પડે કે દીકરાને શેની જરૂર છે? માને ખબર ના હોય? મને માતાને ખબર હોય કે દીકરો હવે મારા પારે 6 મહિનાથી આવે, આગા પાછા ભાડા કરી અને ચાલુ સાધનમાં હાથ મારતો મારતો આવે. મારા જેવી માતાને ખબર હોય કે એને ખરેખરમાં સાધનની, બાઇકની જરૂર છે અને મારા સાનિધ્યમ કઈક બાઇક લઈ આલી ને મેળવીએ. કઈક દીકરાઓ દૂરથી આવતા 6 મહિનાથી, 8 મહિનાથી, 12 મહિનાથી, જેવી એનો ભાવ હતો એ પ્રમાણે એની પરીક્ષાઓ કરી, જે તે કરી અને મને મેળવીની ઈચ્છા થઈ ને કે દીકરા હવે તું બહુ દૂરથી આવતો હતો, આટલા સમયથી તું હાથ મારી મારી ના આવે છે, ગરમી, ઉનાળો, વરસાદ બધું કશું જોયું નહીં તે શિયાળો, ઉનાળો, ચોમાસું. તો દીકરા ચિંતા ના કર, આવતા વર્ષે છે ને ના વરસાદ તને પડવા દઈશ, ના ઠંડી લાગવા દઈશ, ના ગરમી લાગવા દઈશ, અને એને ગાડી લઈને લાવડાવું. હું લાલચ નહીં આવતી, લાલચમાં ના આવતા હો. હું લાલચ નહીં આવતી તમને કે હું ગાડી લઈ આલી છે એવી લાલચ નહીં આવતી, પણ માને બધી ખબર હોય દીકરાને શેની શેની એના જીવનમાં શું શું જરૂર છે. તો તમારી જો તમારી કુળદેવી આ બધી નહીં ખબર હોય, ખબર હશે ને, પણ કુળદેવી એટલે કામ નહીં કરતી કે તમે માતા જોડે ગોળા આ બધી વસ્તુ માંગો છો. મારી ઘર, ગાડી, લાડી, મારા દીકરા નોકરી, મારી આ, મારી પેલું, મારી દોરો લાવો, મારી સાધન લાવું, મારી જમીન લેવી, મારી પ્લોટ લેવો, મારી પેલો દસ્તાવેજ કરો. અલે પણ માતાને માગી જો ને એક વખત, એક વખત માતાને માગી જો ને. મારી આ બધું નહીં જોતું, મારે તું જોઈએ બોલ. અને તું મારું હોમું જોવું ના જોવું
તું મને મોનું ના મોનું પણ હું તને મોનું છું. હું તારો માથે પડેલો દીકરો છું. બોલ સમજ પડી? દીકરા દીકરા બધાને લાગુ પડ્યા કે હું તારા માથે પડેલો છું. તારા મને રાખવો માથે પડો, એના માથે પડો. તમને હોમું જોવે? અરે ઘોડા માની અંદર કરુણા છે, મમતા છે, દયા છે. જગત જનની આદ્ય શક્તિ માં છે તમારા ઘેર. પેલા દયા નહીં એના દીકરાઓની, પણ દીકરાઓ રમકડા માગે છે, માનો ખોરો નહીં માગતા. દીકરો રોતો હોય ને, દીકરો બહુ રોતો હોય, તેની માં કામ કરતી હોય ને, તેને સોનો રાખવા શું કે લેન પેલા રમકડું હાલે રમ. એટલે દીકરો રમકડું રમે, ફરી રડે, ફરી કે બીજું રમકડું હાલે, પછી પાછો ફરી રમકડું હાલે, ફરી રડવાનું ચાલુ કરે. એટલે માન ખબર પડી જાય હવે દીકરા રમકડા રમવા નહીં, હવે એ તો એના મારા ખોરામ લેવો પડે. જ્યારે આ તડપ તમને જાગી, જ્યારે આ તડપ તમને જ્યારે જાગી કે માં આવા સંસારના રમકડા મારે જોતા, મને મારી માં જોઈએ, મને મારી મહાકાળી જોઈએ, મને મારી હરસીદી જોઈએ, મને મારી ચામુંડા જોઈએ, મને મારી મેલડી જોઈએ. અરે એ સમયગાળા તમારી માં તમને બાથમાં ગાલી લે કે દીકરા આ પહેલી વાર તારી પેઢીમાં મને માતાને કોઈએ માગી છે. જે રીતે તમને કદાચ એક ઈચ્છા હોય ને માતાને પ્રાપ્ત કરવાની, એવી રીતે માતાઓની ઈચ્છા હોય એના ભક્તોને ભેટો થવાની. પણ ગોડાઓ તમે આટલી નાની નાની વસ્તુમાં માગી માગી અને એ ઈચ્છાઓ તમારી પૂરી ના થાય ને એટલે આજના માણસો ભક્તિ છોડી દે, માતાને છોડી દે. અરે આ બધી મૂર્ખામી કરી કરીને તો તમારા ગઈડિયા પેઢીઓ જતી રહી. કોમ કરાવવા કોમ કરાવે કોમ વાળી છે તમારી માં. અને રાજા કહેવાય, તમારો કુળનો રાજા કહેવાય, અને કોમ એની આગળ કોમ માગો નહીં, એ રાજાના માગો ગોડાઓ તો રાજપાટ હાલશે. રાજાની આગળ જાઓ અને આટલું માગો તો શરમ આવી જોઈએ તમને. રાજાની આગળ જાઓ ને અને રાજા પ્રસન્ન થઈ કે બોલ આજ પ્રસન્ન છું તારા કાર્યથી, તારા કર્મથી. શું જોઈએ? મારે રાજપાટ જોઈએ. અને કહેવાય છે કે રાજા એકવાર બોલે ને એટલે બોલીને બીજું બોલે નહીં, એટલે તો કુળદેવી રાજા તરીકે ઓળખાય. તો તમે કદાચ આ બધી વસ્તુ મૂકીને એમ કે મારા માં શું જોઈએ એ મળી જાય તો એનો રાજપાટ બધું તમારું થઈ જાય કે નહીં? એ દસ્તાવેજમાં તમારા નામ ચડી જાય કે નહીં? થઈ જાય ને? તો ગોડાઓ એક વખત માતાઓને માગી તો જુઓ. આ ગાડીના ઘરના બંગલા છે ને તમારી આગળ પાછળ ફરશે, અને ના ફરે તોય શું ને દુઃખ લગાડવું? ગાડી બંગલાથી થોડી જીવન છે. તો અત્યારે લોકો મોટા મોટા બંગલા બને છે, નકર પેલા તમારા ગઈડ્યા છે ને એક નાના છાપરામાં આખી પેઢીઓ કાઢી નાખી. માતાના દીવા કરી ગોખલામાં દીવા કરતા, તેલ ના હોય તો ખાલી દિવેટ પલાળીને કરતા, તોય માતા હાકા પાયે રહેતી. એના ઘેર તોય લક્ષ્મી ધન ના ખૂટે, અનાજ ના ખૂટે. એવા તમારા વડવાએ બધું ભેગું કરેલું હતું ને, આજ એ વાપરો છો. હવે જો તમે જ આ બધી વસ્તુ મૂકી અને બધી વસ્તુ આતર માતાઓના કગર વગર કરશો, દીવા કરી રોજ કોમના સોદા કરશો, તો એમ માતા નવરી નહીં કે બધું માતાઓ જગતમાં બધાને આપી દે. એના માટે તો એનું બની જવું પડે કે માં તું મારી માં છું, તું મારી માં છું, તું મારી માં છું. 24 કલાક માં થાય ને તો સમજી લો મારે બોલવાની જરૂર નહીં, શબ્દો નહીં મારે બોલવા માટે કે હું શું કરી શકું. એનું વર્ણન હું માતા શબ્દોથી નહીં કરી શકતી. એટલું બધું આપી દો, એટલું બધું આપી દો કે દીકરો એમ કે માં શું તારી વાતો કરો. આજ મારા દીકરાને મારા વખાણ કરવા હોય ને તે રોઈ જાય હરખથી. મારી તારા હું ગુણગાન ના ગઈ શકું, તારી મહિમા હું ના સમજી શકું. જો મારો દીકરો આવું કહેતો હોય તો એનો મારો પ્રેમ છે ને, મારો લાડ છે ને, તો તમારી માં મારા જેવી નહીં ઘેર. એના લાડ કરવા છે, પણ એવા દીકરા બની જાવ તો સોના મૂકવા પડે.
આ તો ભક્તિ કરે એટલે કે આ થઈ જાય ને પેલું થઈ જાય. શેઠ થોડી ભક્તિ કરી નહીં અને શેઠ થોડો ભક્તિમાં આવ્યો નહીં અને શેઠ ઝઘડો થાય ને મારી મેરડી જોશે. એટલે જપના મારી ઝોપડી જોશે, મારી શિકોતર જોશે, મારી હકારી જોશે. અરે શું મારવા આતર બદલ માતાઓ ભક્તિ કરો છો? એના કરતા કોઈ વિરોધીઓ બોલે કાકા કુટુંબ મેળા મારે ને તો એને હોવું જોજો કે માં ભલે મેળા મારતા હું તો તને જોઉં છું. અને એ માતા જ રચાવતી હોય, માતા જ રચાવતી હોય. ચમ કે તમને એટલા બધા આઘાત સંસારમાંથી મળે ને, એટલો બધો તિરસ્કાર તમારો થાય ને, તમે એવું મહેસૂસ કરો કે હું એકલો પડી જઉં છું. હવે તમને એક જ માર્ગ દેખાય, હવે મારી માતા સિવાય કોઈ નહીં. આ સમય બનાવો છે ને તો સમજી લો કે એની કૃપા જ છે, દુઃખમય કૃપા છે. આ સમય શું કામ બનાવ્યો છે? આવો તમને એના શરણે લાવવા હતા. આ દુઃખી ના થયા હોત તો મારા શરણમાં હોત, અહીં ના હોત ને. તો આ દુઃખ એટલે ભગવાન આલે છે, માતાજી એટલે આલે છે કે કઈક કરતા માણસ છે ને દુઃખી થશે ને તો ધર્મ બાજુ વળશે. વર્યા ના જ આ બધું. કેટલો બદલાવ આવ્યો જીવનમાં, ઘણો બધો આવ્યો. દરેક હું જાણું છું જે આવતા હશે રોજે રોજ આવતા હશે, જે મને મનથી ગુરુ માની લીધી હશે ને, એના જીવનમાં રોજે રોજ નવા બદલાવ આવ્યા છે. તો આ બદલાવની જીવનમાં જો થયા હોય ને તો તમારે એવું નહીં માનવું કે માતાની કૃપા થઈ કે નહીં. આ જેને મારી કૃપા થાય ને તો શું શું થાય એ થોડા ટૂંકા શબ્દોમાં કહી દઉં. કે પહેલા તો એ માણસોના વિચાર બદલાઈ જાય. વિચાર મતલબ એની સેવાની ભાવના થઈ જાય, એની અંદર દયા આવી જાય, એની અંદર કરુણા આવી જાય. એ સેવા ભાવી થઈ જાય. કોઈ પણ જીવ હોય, ગાય હોય, કૂતરું હોય, એના પહેલા ભલે કૂતરું પહેલા ઘરના આંગણે લાકડી મારી પગ ભાગી નાખતો, ગાય આવી હોય તો ગાય ઉપર કદાચ લાકડી મારી અને પાણી રેડીને ભગાડતો, પણ કદાચ મારા સાનિધ્યમાં આવીને મારી કૃપા થઈ હશે ને એ દીકરાને હવે છે ને ગાયને રોટલી ખવડાવવાનું મન થશે, કૂતરાને બિસ્કીટ ખવડાવવાનું મન થશે. એના જગ્યાએ બધી જગ્યાએ છે ને દયા ભાવના દેખાશે. બધાને અંદર હાવ ભાવ બદલાશે, એનો સ્વભાવ બદલાશે. પેલા ચીડિયો સ્વભાવ હતો ને, પણ હવે શાંત સ્વભાવ થઈ અને બધા જોડે હળી મળીને રહેવાની કોશિશ કરશે. પણ આ બધી મારી કૃપા થઈ હોય ને તો જીવન બદલાય. સમજી લો, બધું પરિવર્તન થાય. હવે આ પરિવર્તન જેટલું તમારા થયું છે ને મારા સાનિધ્યમાં આવીને, એ જે 6 મહિના ટક્યું હશે ને એમ મારો અનુભવ હતો. બધાને જે 6 મહિના મારા સાનિધ્યમાં ટક્યું હશે એને ખબર હશે કે રુદિયું ભરાઈ જાય મારા બહુચરના રામ. ભલે એક મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા છું, પણ આજે લાખોની સંખ્યામાં મારા ભક્તો મારી આસ્થા સાથે જોડાયા છે. જેટલો કદાચ મને માતાના જ કદાચ મારા આવા લાખો ભાવિક ભક્તોને જોઈને હરખ થતો હશે ના, એટલો હરખ મારા ભાવિક ભક્તો ના કરાવું ના તો હું સોલંકી પેઢીની બહુચર માતા નહીં. જૂના મારા ભક્તોના રામ, નવા મારા ભક્તોના રામ. ગુજરાતના ખૂણે ખૂણેથી, નાના મોટા ગામડા મોટા શહેરોમાંથી આવેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તોના મારા બહુચરના ખૂબ રામ છે. ગુજરાતના બહારથી, રાજસ્થાન, બોમ્બે, પુણે થી આવેલા દરેક ભાવિક ભક્તોના મારા બહુચરના રામ. પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. મારા સુરતના ભાવિકોને રામ. બનાસકાંઠા, ડીસા, પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાના એરિયાના જે ભાવિક ભક્તો આજે આયા દરેકને રામ. કાઠિયાવાડ માંથી જે ભાવિક ભક્તો આયા છે એ દરેકને રામ. અને આજે આજુબાજુના ગામડામાંથી, ખેડા જિલ્લા, અમદાવાદ જિલ્લા, આણંદ જિલ્લો, બરોડા જિલ્લો, જે જિલ્લાઓમાંથી આજ મારા સાનિધ્યમાં જે ભાવિક ભક્તો આયા છે ને તો દરેકને મારા બહુચરના હૃદયથી રામ છે. તમને રામ, તમારી કુળની માતાઓને રામ, કોઈની હરસિદ્ધિને રામ, કોઈની ચામુંડાને રામ, કોઈની મહાકાળીને રામ,
કોઈની ખોડિયાર ન રામ, કોઈની આશાપુરા ન રામ, કોઈની બ્રહ્મણી ન રામ, કોઈની હિંગળાજ ન રામ, કોઈની ઉમિયા ન રામ. જેની જેવી માતા છે, જેના જેવા ઘેર કુળના દીવા બેઠા છે, એવા દરેકની કુળની માતાને મારા બહુચરના ખૂબ રામ. જેમ હું માતા હૃદયથી રામ બોલું છું ને, એવી રીતે તમારી હાચી નાભીથી અને ચોખ્ખા હૃદયથી તમારી માતા વતી મને રામ બોલજો. રામ 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 માં, રામ 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 માં, રામ 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 માં, રામ રામ રામ, ભલે રામ. રામ રામ માં. આ તમારા નહીં પણ તમારા હૃદયમાં બેઠેલી માતાને મને રામ રામ થયા. સાચું માં. જેમ કે હું કોઈ માણસો ઓળખતી, કોઈ મનુષ્યની ઓળખ રાખતી, કદાચ અહીંયા તમે દુનિયાના છેડામાંથી આવો છો, સાચું માં. પણ કોણ ક્યાંથી આવ્યું છે, તમે કેવી નાતના કેવી જાતના છો, કોઈ મારા સાનિધ્યમાં પૂછવામાં આવ્યું. પણ તમે જે નાતના હોય, જે જાતના હોય, જે એરિયાના હોય, એવા દરેક ભાવિક ભક્તો જેના હૃદયમાં જે માતા બેઠી છે ને, એ માતાનો ઓળખું છું. સાચું માં. જેના હૃદયમાં જે ભગવાન બેઠા છે, એ ભગવાનનો હું માતા ઓળખું છું. જેના હૃદયમાં જે આરાધ્ય દેવ, જેની ભક્તિ એ કરતો હશે, એ હૃદયમાં હનુમાનજી હશે, કૃષ્ણ હશે, શંકર હશે, કોઈ માતા હશે, એવા હૃદયમાં જે કોઈ વ્યક્તિ એવો તો સહજ નહીં કે જે કોઈ એક દેવના નામ માનતો હોય, કોઈ ભગવાનના નામ માનતો હોય, કોઈ માતાજીને વધારે ના માનતું હોય તો ભગવાનને વધારે માને, કોઈ ભગવાનને ના માનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુને માનતા હોય. પણ દરેકના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય ને, તો આજ ભલે લાખો આયા, જો આમ જગ્યા નહીં, જો ચારે બાજુ બારે રોડ ઉપર એટલા, પણ આ બધાના હૃદયમાં જે માતાઓ ભગવાન બેઠા છે ને, એ તમારી માતાઓને તમે આભાર માનજો કે માં જ તારા કારણે કદાચ તારી ભક્તિ કરી અને તારી ભક્તિના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે. સોલંકી પેઢી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને, તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે બારેજા ધોમનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત. તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું મારા બળથી આવ્યો છું. નહીં, કોઈ મારા સાનિધ્યમાં પોતાના બળથી આવતું. કહેવાય છે કે માતાજીના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય. દ્વારકા જવું છે, ઉજ્જૈન જવું છે, ફલાણી જગ્યાએ કાશી મથુરા જવું છે, વૃંદાવન જવું છે, રામેશ્વર જવું છે, અંબાજી જવું છે, એવી દરેકની અંદર એક ઈચ્છા તો ઘણી હોય. પણ કહેવાય છે કે માતાજીનો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય. તો આજે તમે આયા છો તો તમે એવો અંદરથી એવું અહંકાર કરીને કહેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું. ના, હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આવ્યા છો. મારો તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે, એની રજા હશે, તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક બારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારેજા જાઓ છો તો ભલે જાઓ, જઈને બેસજો. થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે, કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે, અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે. આવું તમારી માતાએ ઉદ્દેશ કરીને મોકલ્યા. તો જો કદાચ આજ તમે અહીં આવ્યા છો
અને મનમાં એવો વિશ્વાસ હોય કે માં તારી વાત સાચી છે, માં અમે અમારા બળથી નહીં આયા, અમે તો 6 મહિનાથી માં રાહ જોતા હતા, માં ચારે તારા ધામમાં અવાય. એવા લાખો ભાવિ ભક્તો છે. તમારી હુકમ કરવા, દર્શન કરવા, તારું પ્રવચન રૂબરૂ વાપરવું, મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ. એટલે આ રૂબરૂ જોવા આયા હોય ને તો જોઈ લેજો. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, હું રોમ મારી, હું બુખાર મેલડી બેઠી મારા મેલડી ના રામ. મોબાઈલ થી કદાચ જોઈને આયા હોય ને કે એક વખત તો રૂબરૂ દર્શન કરવા, એક વખત તો રૂબરૂ પ્રવચન હોપરું તો જોઈ લેજો. હું એ જ તમારી લાડકી કુખાર મેલડી બેઠી છું. જેને ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા, એ હું રોમબારી મેલડી માતા છું. આજે બધો અનુભવ તમને દરેકને હશે. તમારો નહીં હોય પણ તમારા બાજુવાળાનો હશે, બાજુવાળાનો નહીં હોય તો તમારા સગાવાળાનો અનુભવ હશે. કોઈના પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો કે મારી તારું સત જબરું છે, તારા જેવું સત ચોય ના જોયું માં. અમે તને ખાલી તારા રવિવાર નહીં આયા, તારી એક અગરબત્તી નહીં કરી, પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરી ને કે માં જો તું આવા લાખો દુખિયારા દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી વાપરી લેજે, તો કદાચ એવાની અરજી પૂરી કરી છે. આ એનો મેળો થાય છે, એની સભાઓ ભેગી થાય. ખાલી અમથોય વિચાર કર્યો ને, શ્રદ્ધા ને વિશ્વાસની તો વાત જુદી, ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે, એવા અમારું એક નાનું કામ કરી આલ ને તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા. આવું મારે કહેવાની જરૂર નહીં. આ પ્રત્યક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે. જે મારા સાનિધ્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે. કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે, પણ એવાનો કઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં કે ના, અહીં તો વાત જુદી જ છે. અહીં તો જે ખરેખરમાં જે માતા બોલે છે ને એ બનાવે છે, એવો તમને વિશ્વાસ, શક નહીં. તો એટલો વિશ્વાસ 100% રાખજો કે તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને એક આશ લઈ, મારી દુઃખી છું, બહુ દુઃખી છું માં, દુઃખ મારું તું જોડે છે, તું તો અંતરની વાત જોડવા વાળી છે, તું તો મનની વાત જોડવા વાળી છે. તો દીકરાઓ દીકરીઓ દરેકને કહીશ, તમારી અંતરની વાત, તમારી નાભીની વાત અને તમારી મનની વાત મને મેલેડી 100% ખબર છે. દરેકની એમ એક વ્યક્તિ બાકી ના હોય. હા, શું ખોટું? મારી વસ્તી ઘેર જાણતી જાગૃત બની ને, મારી વસ્તી એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ ખુશ એટલા ભૂવા નહીં કરે જેટલા તમે બધા કરીને આવ્યા છો. સુખ પડ્યું દુઃખ પડ્યું બેઠી લીધું. આ એની માતા હાથથી ડાયરેક્ટ કૂદકો મારીને આવી. ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને વાળી નાખ્યા અને ઉડી હઈ જેવો તો કઈ પેઢીમાં એમની જાગૃત મારો રોમ જોડા. ચોથી પેઢીએ જાગૃત થઈ, કેટલી પેઢીએ એમના દાદા પપ્પા એ મને મેરડી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓ ઘરથી તો તમારા માતા કરવાની જરૂર નહીં. તમે ભક્તિભાવ વાળા બની જાઓ. આ ભૂવા મેળવો માતા કોરતી તમને ના આવડે તો મને મેરડીને કહેજો. માતા ખોરવા જાઓ તો કે ટાયરો ગહી જાય, ચપ્પલ ગહી જાય, પણ માતા મળે. માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડી ના દે કે તાર માતા રાખ, એ હાથમાં ના આવે.
એક નાનું અમથું સિકોતરું તે ભગવાનની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભગવાનની તાકાત નહીં કે એક નાનું સિકોતરું પકડીએ ગયા અને તમે તો લાવો ગમે તેવું દેવું હોય અને પકડી નાનો વ્યવહાર કરી દઈએ હવે કોઈ વાર નડતર નહીં થાય તારું એમ કાઢ નાખો બધું મગજમાં અને કશું કોઈ નડતું નહીં તમે છંછેડો છો દેવના હાથે કરી તારે દેવ નડવા ઉભા થાય છે નકર કોઈ દેવ નવરું નહીં નડવા પછી તમને કે જ ને દુનિયા કે જ ને તો આ નરો અમનો વહેમ જ છે કે મારી અંધશ્રદ્ધા છે ભાઈ અંધશ્રદ્ધા કે જ ને તમે છે જ વાતે છે જ નાની વાતે દેવના વાત દેવનું આ નડ્યું પેલું નડ્યું અરે કશું નહીં નડતું તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતર ઊભું ના થાય આ તો છે ને તમારા જો ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર અને કદાચ કોઈ ભૂવા જોડ જાઓ અને તમારો સમય જો હારો નહીં બન્યો સુખનો તો ભૂવો એવો અમે ભટકાશે કે થોડું સારું હતું ને એ વધારે બગાડી આવ્યું સારું આ ભૂવા તો અત્યારે 6 મહિના મારું નુકસાન આવ્યું કે હજુ તમારો સમય બન્યો અને સમય કેમ નહીં બન્યો કે તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો તમે માતાના દોષ કાઢ્યા ચોપડી માતા મેરડી માતા નદી માતા ચિકોતર માતા પણ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે કોઈ કાઢ્યું આજ લગી બધાને સારું બનવું છે હું બહુ સારો માણસ સજ્જન માણસ છું બહારથી જો સારા દેખાવ છો અંદરમાં મેરડી ખબર છે અને કહેતા હોય તો આવો એક એક કરી બધાના ચિઠ્ઠા જો ઓપન ના કરું મારો નામ મેરડી માતા નહીં કોઈ એવું કહેતું હોય કે ના ના મારી વાત ખોટી મેં એવો કોઈ ગુનો નહીં કર્યો હું બહુ સારો માણસ છું આવો હેડો મેદાનમાં બતાવું તમને કેટલો સારો છું કેટલો નહીં પણ આ તમારા એકલાની વાત નહીં દરેક આજથી 10 વર્ષ પહેલાની 20 વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે 10 વર્ષ પાછળ જાઓ કર્મો યાદ કરો શું શું કર્યું ત્યારે બતાવી દઉં માતા સારું મારી આ વાત તો હાજી સારું આવા પાપ તો અમે કોઈ ચડ્યા જ નહીં તારું ફળ છે મને કે એવું કર્મો પર વિશ્વાસ કર્મનો સિદ્ધાંત છે ભગવાને કોઈ ભેદભાવ રાખે છે ગોડા કે તમને દુઃખી રાખે તારા ધામમાં આવવાથી અમારું આખું જીવન બદલાઈ ગયું બદલાયું ને હા તો હવે આટલે સુધી હું માતા લઈને આવીશ તો શું તમને અધૂરા છોડ દઈશ હું છોડ દઈશ કહેવાય છે કે એક વખત દેવી શક્તિ હાથ હજાર લે ને એટલે એક સમય તમે છોડી દો હું મેલડી નાખું હું મારી મચેડીને તમને મારા માર્ગ ઉપર લાયા વગર રહું મારી ભક્તિના નશામાં જગાડ્યા વગર રહું મારી લત લગાડ્યા વગર રહું ગમે તે રીતે તો પછી છે ને આ જીવન એક અર્પણ કરી અને હોપ્યું કહેવાય અને શરણાગતિ કરી કહેવાય શું કહેવાય અને આવા કાળા કળિયુગમાં તમારથી તપસ્યા થાય કોઈ ધ્યાન થાય કોઈ જબરાત કુંદન થાય કોઈ હવાનો થાય ના થાય ને તો આજનો કળિયુગ જ એવો છે જમાનો જ એવો છે તમારે ભક્તિ કરવાની ઈચ્છા છે ને તો એ હું માનું છું તમે નહીં કરી શકતા હો મનથી તો બહુ ઈચ્છા છે કે હૃદય ભરાઈ જાય મારા બહુચરના રામ ભલે એક મારા દીકરાની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા છું પણ આજે લાખોની સંખ્યામાં મારા ભક્તો મારી આસ્થા સાથે જોડાયા છે જેટલો કદાચ મને માતાને આજ કદાચ મારા આવા લાખો ભાવિક ભક્તોને જોઈને હરખ થતો હશે ના એટલો હરખ મારા ભાવિક ભક્તો ના કરાવું ના તો હું સોલંકી પેઢીની બહુચર માતા નહીં જૂના મારા ભક્તોના રામ નવા મારા ભક્તોના રામ ગુજરાતના ખૂણેથી નાના મોટા ગામડા મોટા શહેરોમાંથી આવેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તોના મારા બહુચરના ખૂબ રામ છે
ગુજરાતના બહારથી, રાજસ્થાન, બોમ્બે, પુણે થી આવેલા દરેક ભાવિક ભક્તોને મારા બહુચરના રામ. હા પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. રામ રામ માં મારા સુરતના ભાવિકોને રામ. રામ રામ માં બનાસકાંઠા, ડીસા, પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાના એરિયાના જે ભાવિક ભક્તો આજે આયા છે, દરેકને રામ. કાઠિયાવાડમાંથી જે ભાવિક ભક્તો આયા છે એ દરેકને રામ. રામ રામ માં અને આજે આજુબાજુના ગામડામાંથી, ખેડા જિલ્લા, અમદાવાદ જિલ્લા, આણંદ જિલ્લો, બરોડા જિલ્લો, જે જિલ્લાઓમાંથી આજ મારા સાનિધ્યમાં જે ભાવિક ભક્તો આયા છે ને, તો દરેકને મારા બહુચરના હૃદયથી રામ છે. રામ રામ માં તમને રામ, તમારી કુળની માતાઓને રામ. રામ રામ માં કોઈની હરસિદ્ધિને રામ, રામ રામ માં કોઈની ચામુંડાને રામ રામ, રામ કોઈની મહાકાળીને રામ, રામ કોઈની ખોડિયારને રામ, કોઈની આશાપુરાને રામ, કોઈની બ્રહ્મણીને રામ, રામ રામ કોઈની હિંગળાજને રામ, કોઈની ઉમિયાને રામ. રામ રામ માં જેની જેવી માતા છે, જેના જેવા ઘેર કુળના દીવા બેઠા છે, એવા દરેકની કુળની માતાને મારા બહુચરના ખૂબ રામ. રામ રામ માં જેમ હું માતા હૃદયથી રામ બોલું છું ને, એવી રીતે તમારી હાચી નાભીથી અને ચોખ્ખા હૃદયથી તમારી માતા વતી મને રામ બોલજો. રામ 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 માં રામ 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 માં રામ 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 માં રામ. રામ રામ ભલે રામ. રામ રામ માં આ તમારા નહીં, પણ તમારા હૃદયમાં બેઠેલી માતાને મને રામ રામ થયા. સાચું માં જેમ કે હું કોઈ માણસોને ઓળખતી, કોઈ મનુષ્યની ઓળખ રાખતી, કદાચ અહીંયા તમે દુનિયાના છેડામાંથી આવો છો, સાચું માં પણ કોણ ક્યાંથી આવ્યું છે, તમે કેવી નાતના, કેવી જાતના છો, કોઈ મારા સાનિધ્યમાં પૂછવામાં આવ્યું? પણ તમે જે નાતના હોય, જે જાતના હોય, જે એરિયાના હોય, એવા દરેક ભાવિક ભક્તો જેના હૃદયમાં જે માતા બેઠી છે ને, એ માતાનો ઓળખું છું. સાચું માં જેના હૃદયમાં જે ભગવાન બેઠા છે, એ ભગવાનનો હું માતા ઓળખું છું. જેના હૃદયમાં જે આરાધ્ય દેવ, જેની ભક્તિ એ કરતો હશે, એ હૃદયમાં હનુમાનજી હશે, કૃષ્ણ હશે, શંકર હશે, કોઈ માતા હશે, એવા હૃદયમાં જે કોઈ વ્યક્તિ એવો તો સહજ નહીં કે જે કોઈ એક દેવના નામ માનતો હોય, કોઈ ભગવાનના નામ માનતો હોય, કોઈ માતાજીને વધારે ના માનતું હોય તો ભગવાનને વધારે માને, કોઈ ભગવાનને ના માનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુને માનતા હોય. પણ દરેકના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય ના, તો આજ ભલે લાખો આયા, જો આમ જગ્યા નહીં, જો ચારે બાજુ બારે રોડ ઉપર એટલા, પણ આ બધાના હૃદયમાં જે માતાઓ ભગવાન બેઠા છે ને, એ તમારી માતાઓને તમે આભાર માનજો કે માં જ તારા કારણે કદાચ તારી ભક્તિ કરી અને તારી ભક્તિના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે. સોલંકી પેઢી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને, તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે બારેજા ધોમનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત. તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું મારા બળથી આવ્યો છું. નહીં, કોઈ મારા સાનિધ્યમાં પોતાના બળથી આવતું. કહેવાય છે કે માતાજીના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય. દ્વારકા જવું છે, ઉજ્જૈન જવું છે, ફલાણી જગ્યાએ કાશી મથુરા જવું છે, વૃંદાવન જવું છે, રામેશ્વર જવું છે, અંબાજી જવું છે, એવી દરેકની અંદર એક ઈચ્છા તો ઘણી હોય. પણ કહેવાય છે કે માતાજીનો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય.
તો આજે તમે આયા છો તો તમે એવો અંદરથી એવું અહંકાર કરીને કહેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું. ના, હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આયા છો. સાચું માં. મારો ને તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે, એની રજા હશે, તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક બારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારેજા જાઓ છો તો ભલે જાઓ, જઈને બેસજો, થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે, કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે. આવું તમારી માતાએ ઉદ્દેશ કરીને મોકલ્યા છે. તો જો કદાચ આજ તમે અહીં આયા છો અને મનમાં એવો વિશ્વાસ હોય કે માં તારી વાત સાચી છે, માં અમે અમારા બળથી નહીં આયા, અમે તો 6 મહિનાથી માં રાહ જોતા હતા, માં ચારે તારા ધામમાં અવાય. એવા લાખો ભાવિ ભક્તો છે. તમારી હુકમ કરવા, દર્શન કરવા, તારું પ્રવચન રૂબરૂ વાપરવું, મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ. એટલે આ રૂબરૂ જોવા આયા હોય ને તો જોઈ લેજો. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાખાની, હું રોમવારી, હું કુખાર મેલડી વેધી, મારા મેલડી ના રામ. મોબાઈલ થી કદાચ જોઈને આયા હોય ને એક વખત તો રૂબરૂ દર્શન કરવા, એક વખત તો રૂબરૂ પ્રવચન હોપરું તો જોઈ લેજો. હું એ જ તમારી લાડકી કુખાર મેલડી બેઠી છું. જેને ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા, એ હું રોમવારી મેલડી માતા છું. સાચું માં. આજે બધો અનુભવ તમને દરેકને હશે. તમારો નહીં હોય પણ તમારા બાજુવાળાનો હશે, બાજુવાળાનો નહીં હોય તો તમારા સગાવાળાનો અનુભવ હશે. કોઈને પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો મારી તારું સત જબરું, તારા જેવું સત ચોય ના જોયું માં. અમે તને ખાલી તારા રવિવાર નહીં આ તારી એક અગરબત્તી નહીં કરી પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરી ને કે માં જો તું આવા લાખો દુખિયારા દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી વાપરી લેજે, તો કદાચ એવાની અરજી પૂરી કરી છે. આ એનો મેળો થાય છે, એની સભાઓ ભેગી થાય. ખાલી અમથો વિચાર કર્યો ને, શ્રદ્ધા ને વિશ્વાસની તો વાત જુદી, ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે એવા અમારું એક નાનું કામ કરી આલ ને તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા. આવું મારે કહેવાની જરૂર નહીં. આ પ્રત્યક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે, જે મારા સાનિધ્યમાં આવતું જતું રહ્યું છે એને ખબર છે. કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે, પણ એવાનો કઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં કે ના, અહીં તો વાત જુદી જ છે. અહીં તો જે ખરેખરમાં જે માતા બોલે છે ને એ બનાવે છે, એવો તમને વિશ્વાસ શક નહીં. તો એટલો વિશ્વાસ 100% રાખજો કે તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને એક આસ લઈ મારી દુઃખી છું, બહુ દુઃખી છું માં, દુઃખ મારું તું જોડે છે, તું તો અંતરની વાત જોડવા વાળી છે, તું તો મનની વાત જોડવા વાળી છે. તો દીકરાઓ દીકરીઓ દરેકને કહીશ, તમારી અંતરની વાત, તમારી નાભીની વાત અને તમારી મનની વાત મને મેલડી 100% ખબર છે. દરેકની એમ એક વ્યક્તિ બાકી ના હોય. ગોડો કે ઘેલો કે જો કે એનાથી કોઈ મતલબ નહીં. એટલે અમે મેલડી જ જોતો હોય, એને એની કુળદેવી જ જોતો હોય એવા દીકરાઓ છે ને
મારા બેરડી ના બની શકે. નહીં તો માતાઓની ભક્તિ કરી ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા. માતાઓ તો હાલ દે છે. હું માતા એવી છું ને, ગાડી માંગશો તો ગાડી લઈ આવીશ, બંગલો કહેશો તો બંગલો લઈ આવીશ. તમે પરિશ્રમ કર્યો હશે એ પ્રમાણે, તમે જે મારા પારે પરિશ્રમ કર્યો છે, જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માંગશો તો એ આલી દઈશ, બંગલો માંગશો તો એ આલી દઈશ, હોનું માંગશો તો એ આલી દઈશ. પણ હું તમને માંગતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માંગો કે પછી કોઈ માંગે ને એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય એને પ્રાપ્ત કરવાથી જગતની કશું જ સુખ પ્રાપ્ત કરવાનું બાકી રે. તું વિચાર આવો કે બસ બધું જ આવી ગયું, હા કે નહીં? શેર દુઃખ પડ્યું નહીં, ભૂકે કરી નાખ્યું. ભૂખની માતા નડી, મેલડી નડી, ચોપડી નડી. રોજ કહીશ નહીં નવરી માતાઓ નડવા. સુલ્યા નડે તમે શું માતાનું ત્રિશુલ બિશુલ લઈ લીધું તમે? મેરડી માનો બકરો ચોરી ગયા હો તમે તો મેરડી નડે? એકદમ નડે નહીં નડતી. પણ હાથે કરીને કોઈ માતા નડતી નહીં. પણ છે ને શેત દુઃખ પડીને બેઠાયું ને ભુવા જોડે, ભુવો કે મારવું પડશે એટલે મેરડીમાં નતા નડતા ને તો ભુવા મેરડીમાં કઈ મારી ને હવે મેરડીમાં કે હવે હું નડી, પેલા નથી નડી. તને બહુ શોખ છે ભુવા કરવાનો, લે વાર ઉતારાવા લે. હે ભુવા શું વારે કેતા નહીં, કે છે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ. એટલે તમારી પેઢીની મેરડી હોય એ આવી જાય, બધી એ દેખી જાય. રે આવો તમે નડું છો. અમેરિકા કોઈ મેરડી નડી જોયું? કોઈ મહારાજ નડે જોયું? ચાલ એ છંછેડતા નહીં તમારા જેમ, એ ભલે નહીં માનતા પણ તમારે જેમ કિલ્લા ચોકી બારણ કારણ મૂળો ધૂળો બળદના દોડા ફોડા નહીં કરતા. કરે છે પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી ભુવા જોડ જવા જોઈએ. તે મારું થાય. અરે ગોડા ભુવો ઘેર આવે તો વાતો બી એવું નહીં કે બધા ભુવા ખોટા છે. કઈક એવા સાચા ભુવાજી હોય છે કે જેને જ્ઞાન હોય સાચું, જે ખરેખરમાં એની કુળદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને એવા ભુવા જગતમાં છે. ના નહીં હું એમની ક્યાંથી મારી જાય ધામ એટલું જ છે. પણ છે ને એવા કઈક ભુવાજી છે ને કે કઈ કઈ થાકે, બોલી બોલી થાકે ને પણ આજની વસ્તીને કોઈ છાપ પડતી બધાને તો બસ લીંબુ વાળો હવે સારું લાગે છે. લીંબુ વાળી બોલો હવે પેટમાં નહીં દુખતું. નારિયેળ વાળી હવે સારું થઈ. આજે આપણને નારિયેળ વાળો ના નહીં પણ શેનો વાળો એ તો પૂછવું પડે. શી ખબર ભૂવો તમારી કુળદેવી નોમ દઈને બહાર મિલી આવ્યો? શી ખબર ભૂવો તમારી બાપ દાદાની કોઈ મેલડીના નોમ દઈને મિલી આવ્યો? શી ખબર કોઈ તમારી ઘરની શિકોતર જે તમારી લોહીએ લાગતી હોય એવી શિકોતરને સુડેલ કરીને મારીને મિલી આવ્યો? અને આજ કંઈક ભાઈઓ ધૂણો છે ને એનું કારણ શું છે? જેને વધારે ભૂવા કર્યા હશે ને એના ઘરમાં ધૂણો ચાલુ થઈ જશે. જોઈ લેજો. જેને બહુ ભૂવા કર્યા છે ને એના ઘરમાં ધૂણ ચાલુ થઈ જશે. દીકરીઓ સ્ત્રીને જે નહીં માનતા એમને શું શીખોતા ને બધી નહીં નડતી? નડે જ છે પણ ક્યારે ધૂણ આવા જોયું તમે? તમને જ આવે આ વારણ કારણ એટલે વધારે દેખી જાય છે. અસલ વ્યવહાર નહીં આવો, મારી ભક્તિ નહીં કરવી અને મારી મિલ્યા બતાવું તમને વરાય છે. આ શું ખોટું? મારી ભક્તિ ઘેર જાણતી જાગૃત બની ને મારી ભક્તિ એટલા ભૂવા નહીં કર્યા. તારે આવી માતા જાગૃત બનીશું. મારી વસ્તીએ ખુશ એટલા ભૂવા નહીં કરે જેટલા તમે બધા કરીને આવ્યા છો. સુખ પડ્યું દુઃખ પડ્યું બેઠી લીધું. આ એની માતા હાથથી ડાયરેક્ટ કૂદકો મારીને આવી. ચમ હમણાં વારણ કારણ કરી અને મને મેરડીને વાળી નાખ્યા અને ઉડી હઈ જેવો તો કઈ પેઢીમાં એમની જાગૃત મારો રોમ જોડા. ચોથી પેઢીએ જાગૃત થઈ. કેટલી પેઢીએ? એમના દાદાના દાદા પપ્પા
એ મને મેરણી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓ ઘરથી તો તમારા માતા કરવાની જરૂર નહીં. તમે ભક્તિભાવ વાળા બની જાઓ. આ ભુવા મેળો માતા ઘરથી તમને ના આવડે તો મને મેરડીને કહેજો. માતા ખોરવા જાઓ તો કે ટાયરો ગહી જાય, ચપ્પલ ગહી જાય, પણ માતા મને માતા એમ બજારમાં પડી કોઈ ભૂવો એવો નહીં કે માતા પકડી ના દે કે તાર માતા રાખ. એ હાથમાં ના આવે. એક નાનું અમથું શીકોતરું તે ભગવાનની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભગવાનની તાકાત નહીં કે એક નાનું શીકોતરું પકડી શકે. અને તમે તો લાવો ગમે તેવું દેવ હોય અને પકડી નાનો વ્યવહાર કરતી હવે કોઈ નડતર નહીં થાય. તારું એમ કાઢ નાખો બધું મગજમાં. કશું કોઈ નડતું નહીં. તમે છંછેડો છો દેવના હાથે કરી. તારે દેવ નડવા ઉભા થાય છે, નકર કોઈ દેવ નવરું નહીં નડવા. પછી તમને કે જ ને દુનિયા કે જ ને તો આ નરો અમનો વહેમ જ છે કે મારી અંધશ્રદ્ધા છે ભાઈ. અંધશ્રદ્ધા કે જ ને તમે છે જ વાતે છે જ નાની વાતે દેવના વાત દેવનું આ નડ્યું પેલું નડ્યું અને કશું નહીં નડતું. તમારા કર્મો હારા હોય ને તો કોઈ નડતર ઊભું ના થાય. આ તો છે ને તમારા જો ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર અને કદાચ કોઈ ભૂવા જોડ જાઓ અને તમારો સમય જો સારો નહીં બન્યો સુખનો તો ભૂવો એવો અમે ભટકાશે કે થોડું સારું હતું ને એ વધારે બગાડી આવ્યું. સારું આ ભૂવા તો અત્યારે 6 મહિના મારું નુકસાન આવ્યું. હજુ તમારો સમય બન્યો. સમય કેમ નહીં બન્યો કે તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો. તમે માતાના દોષ કાઢ્યા. ચોપડી માતા, મેરડી માતા, નદી માતા, શીકોતર માતા, પણ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે. કોઈ કાઢ્યું આજ લગી બધાને સારું બનવું છે. હું બહુ સારો માણસ સજ્જન માણસ છું. બહારથી જો સારા દેખાવ છો અંદરમાં મેરડી ખબર છે. અને કહેતા હોય તો આવો એક કરી બધાના પૂઠા જો ઓપન ના કરું મારો નામ મેરડી માતા નહીં. કોઈ એવું કહેતું હોય કે ના મારી વાત ખોટી, મેં એવો કોઈ ગુનો નહીં કર્યો, હું બહુ સારો માણસ છું. આવો હેડો મેદાનમાં બતાવું તમને કેટલો સારો છું કેટલો નહીં. પણ આ તમારા એકલાની વાત નહીં. દરેક આજથી 10 વર્ષ પહેલાની 20 વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે 10 વર્ષ પાછળ જાઓ. કર્મો યાદ કરો શું કર્યું ત્યારે બતાવી દઉં માતા. સારું મારી આ વાત તો હાથી સારું. આવા પાપ તો અમે કોઈ અસર જ નહીં. તારું ફળ છે મને કે એવું કર્મો પર વિશ્વાસ કર્મનો સિદ્ધાંત ભગવાને કોઈ ભેદભાવ રાખે છે ગોડા કે તમને દુઃખી રાખે બીજાને સુખી રાખે. એના માટે તો દરેક દીકરાઓ ઓળખાશે. દરેક મનુષ્ય એનો એક અંશ કહેવાય છે. અને તો બધાના ધરતી પર જનાવવાની અને બધાને હારી બુદ્ધિ સમજ યોગ્યતા આપી જ્ઞાન આપી ધરતી પર મોકલ્યા ને તમારે જ્ઞાનના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પડે. પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં સુખ દુઃખ આવતું જતું આવતું. ખબર છે ના મારી વાપરી તો છે બધું. ધરતી પર ભગવાને મોકલ્યા અવતાર મળ્યો તમને મનુષ્યનો તો તમે અપોની જગ્યાએ આવી જગ્યાએ આવી નાની જગ્યાએ અપો બોલીએ છીએ. તમારી માતાએ આ હોત તો ગુડા બુડા કાઢી આવો. શું કરાયું
મારી ના હવે ભગવાને દયા થઈને તને કૃપા કરી ધરતી પર મોકલ્યો છે અને બુદ્ધિવાળી સાથે બધાને આઝાદ કરી દીધા. આઝાદ કરી દીધા. જે પોપટ પિંજરા પૂરેલા હોય અને આઝાદ કરે પોપટ જાય આમ ચોક પોતાને અને મંદિરને ધોમે જાય પૂજા કોની થાય મંદિરને ધોમે જાય એની થાય. એવી તમને આઝાદી સ્વતંત્રતા કરવાની પણ તમે જે કર્મ કરશો ને એનું ભોગ તમે ભોગવો છો એ નોંધ કરશો ભગવાન માટે નહીં દેતા. ભગવાને તમને સ્વતંત્ર આપી દીધી. બોલો આ સાચું કહેવાય આ ખોટું કહેવાય પાપ કહેવાય આ પુણ્ય કહેવાય કોને નહીં ખબર પડતી. કોને એવો કોઈ મનુષ્ય જેને પાપ પુણ્યની ખબર ના પડતી હોય બતાવો હેડો. પાપ ને પુણ્યની કોને ખબર ના પડે? બધાની અંદર આત્મા બોલે તમને કે ચોરી કરતા ખોટું પાપ કરતા હોય ને તો અંદરથી વિચાર કરો તો અંદરથી અવાજ આવે છે અંદર કે આ પાપ કહેવાય. પણ છતાંય તમારી લાલસાના કારણે લાલચના કારણે તમારી એક કામના ઈચ્છાની પૂર્તિ કરવા માટે આત્માનો અવાજ નહીં ખબરતા. ભલે પાપ કહેવાય પણ અત્યારે મારું કામ થઈ જતું હોય તો ભલે દુનિયા નહીં ચોરી કરતી લાય હું કરી લઉં. આ દુઃખી એના થાવ છો મગર મારો રોમ આત્મા રૂપી અવાજ કરે અંદરથી દરેક ના આવશ્યક નહીં દરેક ના અવાજ અંદરથી ચોરી કરો લાવો કોઈના 500 રૂપિયા કિતાબ લાવો તરત અંદરથી બીજા હારું આ 500 ચોરી ના કહેવાય અંદરથી થાય ને તો એક વાર બોલે છે મારો રોમ પણ એનો વાપર્યા વગર બુદ્ધિનું વાપરો કેવું બુદ્ધિનું વાપરો. ચોરી કરી લે પછી એક ટાઈમે અંતરનો અવાજ સાંભળી સ્વીકાર કર્યો હોય ને કે આ પાપ કહેવાય ના કરાય અને મજબૂરી થોડી બેઠી બેઠી હોય ને તો ભગવાન છે ને એવો દાડો લાવો કે 500 ચોરી કરવાની જરૂર ના પડે ઓટોમેટિક તમારી જો ચોથી આવે તો મારો રોમ જોવાના. પણ આવો કોઈને વિશ્વાસ રહેતો આત્મા છે એવું ખબર છે તમારો આત્મા છે ખબર છે એવું નહીં ખબર તો સૂક્ષ્મ રૂપે છે ને મારા દીકરાના અવાજથી ભલે બોલવું પણ હું સૂક્ષ્મ રૂપે છું ને તમારા ઘેર કોઈ કામ કરવા આવી તો હું બકરો લઈને આવી સૂક્ષ્મ રૂપે આવી ને એની અંદર બેઠેલા તમારા જીવ છે ને આત્મા એ સૂક્ષ્મ છે એકદમ સૂક્ષ્મ પણ આત્મા છે એવું અનુભવ તો દરેક ને છે નહીં અનુભવ કોઈક મરી જાય તો શું કે ફલાણા ભાઈ જતા રહ્યા ફલાણા ભાઈ તો અહીં પડ્યા હતા જતું કોણ એની કઈ કિંમત છે કે જે તમારી અંદર જો જીવ છે આત્મા રૂપી એની કઈ કિંમત છે અને એની કિંમત મારા જેવી માતા મારો રોમ કરે છે. એ અનુભવ કરવા જતો રહેજો. ફલાણા ક્યાં મનુભાઈ જતા રહ્યા તો મનુભાઈ ની લાત તો અહીં પડી હોય મનુભાઈ જતા રહ્યા તો જતા રહેતા અહીં પડ્યા છે આ નીકળી ગયું ને એટલે માણસ નું બધું અહીંનું હોય. આ શરીરને તમારે જોઈએ છે 2 ટાઈમ ખાવા કપડા ઓઢવા પહેરવા સારું રહેવા ઘર એની જરૂર છે ને અને એની જરૂર છે છતાંય માણસથી જોતો ખરા કામનાઓ આનંદ મહારાજા બનવું બધા મહારાજા જતા રહ્યા બધા એ મહારાજાની બધી જમીનો જતી રહી રહ્યું કોઈની પેઢીઓ રહી ઇતિહાસે યાદ બધા પૂછાઈ ગયા બધાના કે મારું નામ રહી જાય ધરતી પર અને હારા મોટા બધા રાજાઓ ને બધા પુરંદરો જતા રહ્યા તો તમારા એક કામ કરી બે કામ કરી ના તો તમને મારી પર વિશ્વાસ આવશે ને તો તમે મારા સાનિધ્ય આવતા જતા રહેશો અને આવતા જતા રહેશો ને તો મારી આ વાતો હોબરશો અને વાતો હોબરી લીધી ને તો ઘેર જઈને તમારી વાળી તમે આરતી ઉતારતા થઈ જશો. આયા કે નહીં
આ બદલાવ મારે લાવવો છે. મારા ભુવા નહીં ફરવા દેવા. હું તો એ કહીશ મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં. ઘેર બેઠા હોય ચોકીને પાલન રાખો. ઘેર બેઠા હોય એમને બોલવાના હોય માતા એવી ભક્તિ કરવી પડે જ નહીં. ભક્તિ કર્યા વગર મળે કોઈ? આજ મારા દીકરાએ મારી ભક્તિ ના કરી હોત તો હું મળત ના મળત ને. અને એને ભક્તિ ના કરી હોત તો હું એને ના મળત ને હું તમને ના મળત. બરોબર ને? તો તમારી ઘેર તમારી માતાઓ છે ને એક જ સંદેશો આલે છે કે મારી વસ્તીને કે થોડી જીવનમાં એડી કેડી પાડી દે ને તો હું માતા જાગૃત છું. હું 24 કલાક હાજર એના ઘેર રહું છું કે મારો દીકરો શું કરે છે, તો જાય છે, શું નહીં કરતો. બધી જ તમારી માતાઓને ખબર છે તમારી. પણ માં જોતી હોય કે દીકરો એક વખત મારી બાજુ નજર મારે છે કે નહીં મારતો. સાચા વિશ્વાસથી કહે છે કે નહીં કે હે માં હું જેવો છું એવો તારો દીકરો તારા મારે આવેલો માફ કરજે. આવું છે કદાચ હૃદયથી પોતાની માતાના વગર માંગણી વગર ખાલી એને નમન કરવા જતા હોય ને એ વાલા લાગે. તમારા કોઈ હગા વાલા હોય અને નરું માગત કરતા હોય તો ઘેર આવો છું કે આવી જજો માગવા. તમને કંટાળો આવે કે નહીં? તા ચોથી આવી જાય હવારમાં નરું માગત કરે છે. એ રીતે તમારી માતાઓને છે ને આવો પ્રેમ જોઈએ છે. વગર માંગણી કોઈ ઈચ્છા માંગણી ના હોવી જોઈએ. મને બધી ખબર છે, તમારી કુળદેવીને બધી ખબર છે કે મારા દીકરાને જેની જરૂર છે. જરૂરી નહીં એના રાડો પાડી બોલો તો એને સંભળાય. એના મધમાં જઈ બોલો તો એને સંભળાય. અરે દુનિયાના છેડા હોય, દુનિયાના છેડો હોય અને યાદ કરો, મારી પ્રાર્થના કરો કે હે મારી કુળદેવી, હે મારી ચામુંડા, મારી અંબે, મારી ખોડિયાર, જે માતા હોય ખાલી યાદ કરો, બોલો ને એટલે તમારી માતા તમારો એ રાત્રે ઓમરે જરૂરી નહીં કે માતા હોદે જે ખાસ દીકરા બોલ તમારા એ બોલ હોદરે જ હોય. પણ માને કામ કરવું છે. તમારી માતાઓની 1000 મજબૂરીઓ હોય, તમને ખબર છે? 1000 મજબૂરીઓ હોય તમારી માતાની. તમારું કામ નહીં કરવા પાછળની તમને ખબર હોય? ના ખબર હોય તો કહેશે કે માતા તો નહીં મારા બધામાં. આ તો અપવાદ કરું છું, કરું છું, કશું હોવું નહીં જોતી. અરે બધા પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ. રામ રામ માં. મારા સુરતના ભાવિકોને રામ. રામ રામ માં. બનાસકાંઠા, ડીસા, પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાના એરિયાના જે ભાવિક ભક્તો આજે આયા દરેકને રામ. કાઠિયાવાડમાંથી જે ભાવિક ભક્તો આયા છે એ દરેકને રામ. રામ રામ માં. અને આજે આજુબાજુના ગામડામાંથી ખેડા જિલ્લા, અમદાવાદ જિલ્લા, આણંદ જિલ્લો, બરોડા જિલ્લો, જે જિલ્લાઓમાંથી આજ મારા સાનિધ્યમાં જે ભાવિક ભક્તો આયા છે ને તો દરેકને મારા બહુચરના હૃદયથી રામ છે. રામ રામ માં. તમને રામ, તમારી કુળની માતાઓને રામ. રામ રામ માં. કોઈની હરસિદ્ધિને રામ. રામ રામ માં. કોઈની ચામુંડાને રામ. કોઈની મહાકાળીને રામ. કોઈની ખોડિયારને રામ. કોઈની આશાપુરાને રામ. કોઈની બ્રહ્મણીને રામ. રામ રામ. કોઈની હિંગળાજને રામ. કોઈની ઉમિયાને રામ. રામ રામ માં. જેની જેવી માતા છે, જેના જેવા ઘેર કુળના દીવા બેઠા છે,
એવા દરેકની કુળની માતાને મારા બહુચરના ખૂબ રામ. રામ રામ માં. જેમ હું માતા હૃદયથી રામ બોલું છું ને, એવી રીતે તમારી હાચી નાભીથી અને ચોખ્ખા હૃદયથી તમારી માતા વતી મને રામ બોલજો. રામ 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 માં. રામ 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 માં. રામ 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 માં. રામ રામ રામ. ભલે રામ. રામ રામ માં. આ તમારા નહીં પણ તમારા હૃદયમાં બેઠેલી માતાને મને રામ રામ થયા. સાચું માં. જેમ કે હું કોઈ માણસો ઓળખતી, કોઈ મનુષ્યની ઓળખ રાખતી, કદાચ અહીંયા તમે દુનિયાના છેડામાંથી આવો છો, સાચું માં. પણ કોણ ક્યાંથી આવ્યું છે, તમે કેવી નાતના કેવી જાતના છો, કોઈ મારા સાનિધ્યમાં પૂછવામાં આવ્યું. પણ તમે જે નાતના હોય, જે જાતના હોય, જે એરિયાના હોય, એવા દરેક ભાવિક ભક્તો જેના હૃદયમાં જે માતા બેઠી છે ને, એ માતાનો ઓળખું છું. સાચું માં. જેના હૃદયમાં જે ભગવાન બેઠા છે, એ ભગવાનનો હું માતા ઓળખું છું. જેના હૃદયમાં જે આરાધ્ય દેવ, જેની ભક્તિ એ કરતો હશે, એ હૃદયમાં હનુમાનજી હશે, કૃષ્ણ હશે, શંકર હશે, કોઈ માતા હશે, એવા હૃદયમાં જે કોઈ વ્યક્તિ એવો તો સહજ નહીં કે જે કોઈ એક દેવના નામ માનતો હોય, કોઈ ભગવાનના નામ માનતો હોય, કોઈ માતાજીને વધારે ના માનતું હોય તો ભગવાનને વધારે માને, કોઈ ભગવાનને ના માનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુને માનતા હોય. પણ દરેકના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય ને, તો આજ ભલે લાખો આયા, જો આમ જગ્યા નહીં, જો ચારે બાજુ બારે રોડ ઉપર એટલા, પણ આ બધાના હૃદયમાં જે માતાઓ ભગવાન બેઠા છે ને, એ તમારી માતાઓને તમે આભાર માનજો કે માં જ તારા કારણે કદાચ તારી ભક્તિ કરી અને તારી ભક્તિના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે. સોલંકી પેઢી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને, તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે બારેજા ધોમનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત. તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું મારા બળથી આવ્યો છું. નહીં, કોઈ મારા સાનિધ્યમાં પોતાના બળથી આવતું. કહેવાય છે કે માતાજીના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય. દ્વારકા જવું છે, ઉજ્જૈન જવું છે, ફલાણી જગ્યાએ કાશી મથુરા જવું છે, વૃંદાવન જવું છે, રામેશ્વર જવું છે, અંબાજી જવું છે, એવી દરેકની અંદર એક ઈચ્છા તો ઘણી હોય. પણ કહેવાય છે કે માતાજીનો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય. તો આજે તમે આયા છો તો તમે એવો અંદરથી એવું અહંકાર કરીને કહેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું. ના, હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આવ્યા. મારો તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે, એની રજા હશે, તારે તમારી અંદર પ્રેરણા પૂરી અને એક બારેજા ધામ પ્રત્યે એક વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારેજા જાઓ છો તો ભલે જાઓ, જઈને બેસજો. થોડી ઘણી કુળદેવીની મહિમા શું છે ખબર પડશે, કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે, અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે. આવું તમારી માતાએ ઉદ્દેશ કરીને મોકલ્યા. તો જો કદાચ આજ તમે અહીં આવ્યા છો અને મનમાં એવો વિશ્વાસ હોય કે માં તારી વાત સાચી છે, માં અમે અમારા બળથી નહીં આયા, અમે તો 6 મહિનાથી માં રાહ જોતા હતા, માં ચારે તારા ધામમાં અવાય. એવા લાખો ભાવિક ભક્તો છે. તમારી હુકમ કરવા, દર્શન કરવા, તારું પ્રવચન રૂબરૂ વાપરવું, મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ.
એટલે આ રૂબરૂ જોવા આયા હોય ને તો જોઈ લેજો. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, હું રોમ મારી, હું કુખાર મેલડી વેઠી મારા મેલડીના રામ. મોબાઈલ થી કદાચ જોઈને આયા હોય ને કે એક વખત તો રૂબરૂ દર્શન કરવા, એક વખત તો રૂબરૂ પ્રવચન હોભરું તો જોઈ લેજો હું એ જ તમારી લાડકી કુખાર મેલડી બેઠી છું. જેને ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુઃખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા, એ હું રોમબારી મેલડી માતા છું. સાચું માં. આજે બધો અનુભવ તમને દરેકને હશે. તમારો નહીં હોય પણ તમારા બાજુવાળાનો હશે, બાજુવાળાનો નહીં હોય તો તમારા સગાવાળાનો અનુભવ હશે. કોઈને પરચા વિડીયોમાં જોઈ